એક નાના શહેરમાં એક યુવાન અક્ષય રહેતો હતો. અક્ષય ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતો. તે એક મધ્યમ વર્ગના પરિવારથી આવતો હતો, પણ તેની મહેનત અને સમજદારીને કારણે તે ટૂંકા સમયમાં સફળતા સુધી પહોંચી ગયો હતો. કેટરીના બીજી બાજુ એક રાજકુમારી જેવી દેખાતી યુવતી હતી. તે એક મોટા ઘરની દીકરી હતી, પણ ખૂબ નમ્ર અને સહજ સ્વભાવ ધરાવતી. તેના પિતાએ શહેરમાં ખૂબ નામના મેળવી હતી અને તેની દીકરી પણ તેની સાથે કામ કરવામાં રસ રાખતી. અક્ષય અને કેટરીના એકબીજાને મળ્યા જ્યારે અક્ષય તેના પિતાના બિઝનેસ માટે નવું પ્રોજેક્ટ સેટ કરવા માટે આવી રહેલા હતા. એના પિતા, જેના કેટલી કંપનીઓ હતી, તેના નવા પ્રોજેક્ટ માટે એક અલગ વિચાર લાવવાનો હતો. અક્ષય આ પ્રોજેક્ટને હેડ હતો. પ્રથમ મુલાકાતમાં બંનેની વચ્ચે એક અનોખી જોડાણ બંધાયું. કેટરીનાની અને નમ્રતા અક્ષયને ખૂબ જ ગમી. કેટરીના પણ અક્ષયની વિવેકી વાતો અને વ્યવસાયના આગળ વધવા માટેનો જુસ્સો ખૂબ ગમ્યો. આ પ્રોજેક્ટ પર કામ કરતા સમયે બંનેને એકબીજાની સાથે વધુ સમય પસાર કરવાની તક મળી. તેઓ વ્યવસાયિક મીટિંગ પછી ક્યારેક કેફેમાં જઈને વાતો કરતા, તો ક્યારેક સાંજે દરિયા કિનારે ચાલતા જતા. એક દિવસ અક્ષયને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો વિચાર આવ્યો. એણે એક ખાસ જગ્યા પસંદ કરી, જે કેટરીનાને ખૂબ ગમતી હતી. શહેરના બહારની બાજુએ આવેલા એક સુંદર ફૂલોના બગીચામાં. એ બગીચો કેટરીનાના પિતાના બિઝનેસનો હિસ્સો હતો. તે બગીચાને એક વિશિષ્ટ સ્થાન પર બનાવ્યું હતું. અક્ષય અને કેટરીના બગીચામાં પહોંચ્યા. આકાશ મોસમમાં નર્મદ પવનથી ભીનું હતું અને ફૂલોની મહેકથી વાતાવરણમાં ખુશ્બુ ફેલાઈ હતી. અક્ષય થોડોક નર્વસ હતો, પણ તેણે પોતાની હિંમત મેળવી અને અંતે એણે કેટરીનાને કહ્યું, "કેટરીના, જ્યારે હું પહેલીવાર તને મળ્યો ત્યારે મને ખબર નહોતી કે આ ફિલિંગ્સ કેવી રીતે વ્યક્ત કરવી. પણ હવે હું તને કંઈક કહેવું છે. હું તને પ્રેમ કરું છું." કેટરીના થોડું આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ તરત જ હળવાશ અનુભવતા એણે હસીને કહ્યું, "અક્ષય, હું પણ તને બહુ ગમું છું. તારો સાથ મને ખૂબ પ્રેમાળ લાગે છે." બંનેની વચ્ચે પ્રેમનો સગનો શરૂ થયો. અક્ષય અને કેટરીના હવે બિઝનેસની સાથે જીવનમાં નકશાની પણ યોજના બનાવવા લાગ્યા. કેટરીનાના પિતાએ પણ આ શબ્દને સ્વીકાર્યું, કારણ કે તેમને ખબર હતી કે અક્ષય અને કબીલ અને સંયમિત યુવક છે. જ્યારે અક્ષય અને કેટરીના એમના લગ્ન માટે તૈયાર થતા, એ વખતે કેટરીનાએ પોતાના પિતાને પૂછ્યું, "પપ્પા, તમે આ સંબંધને કેમ સહજતાથી સ્વીકાર્યું?" કેટરીનાએ પિતાએ હળવી મુસ્કાન સાથે કહ્યું, "બેટા, મેં તારી આંખોમાં અક્ષય માટેનું પ્રેમ જોઈ લીધું હતું. હું હંમેશા તારા માટે એ વ્યક્તિ શોધવા ઈચ્છતો હતો જે તને સાચા અર્થમાં પ્રેમ કરે. અક્ષયમાં એ ગુણો જોઈ છે." અક્ષય અને કેટરીના હવે જિંદગીના નવા પ્રવેશ કરતા હતા. એમના લગ્ન એક સુંદર ફંક્શનમાં થઈ. લગ્નના પછીના દિવસ બંને એમના નવા ઘરના પ્લાનિંગમાં લાગી ગયા. તેઓએ નક્કી કર્યું કે નવું ઘર તો બનાવવા જ, પણ એમનું પ્રથમ ઉદ્દેશ્ય બીજાને સહજ રીતે સમજવાનું અને સાથે મળીને દરેક સંજોગોનો સામનો કરવાનો છે. જિંદગીનો નવો પ્રારંભ. લગ્ન બાદ અક્ષય અને કેટરીનાની જિંદગીમાં એક નવો ચેપ્ટર શરૂ થયો. એમણે નવું ઘર બનાવવા તો સમય લીધો, પણ આ દરમિયાન એકબીજાની સાથે વધુ અને વધુ ગાઢ સંબંધ બાંધી. અક્ષય જ્યારે ઓફિસની મીટિંગમાંથી સમય કાઢીને ઘેર આવતો, ત્યારે કેટરીના તેના માટે મીઠું રસોઈ બનાવતી. પછી બંને સાથે દિવસમાં અનુભવ શેર કરતા. એક દિવસ કેટરીનાએ અક્ષયને કહ્યું, "અક્ષય, હું ઈચ્છું છું કે આપણે એકબીજાને વધુ સમય આપીએ. આપણે આપણા કારકિર્દીને તો આગળ વધીશું, પણ શું તે માટે અમારું સંબંધ બાકાત રહેવા જોઈએ?" અક્ષય એના વિચારમાં સહમત હતો. "તું સાચી છે કેટરીના. આપણે આપણા સંબંધ માટે પણ સમય કાઢવો જોઈએ. આ જિંદગીમાં તારી સાથેનો સમય સૌથી વિશેષ છે." અધ્યયન અને વ્યવસાયમાં વ્યસ્ત રહેવા છતાં અક્ષય અને કેટરીના નિયમિત રીતે એકબીજાના માટે સમય કાઢ્યો શરૂ કર્યો. તેઓ વીકેન્ડ પર હિલ સ્ટેશન પર જવાના, કોઈ નવી જગ્યાએ શોધતા જવાના, અથવા ફક્ત શાંત ગાર્ડનમાં બેસીને જીવનની વાતો કરવા લાગ્યા.
બંનેનો પ્રેમ સમય સાથે મજબૂત થતો ગયો. એટલું જ નહીં, પરંતુ એમણે પોતાના પરિવારમાં પણ સમાન સમજણ અને પ્રેમ ઊંડો કરવા માટે પ્રયત્નો કર્યા. જીવનના પડકારો. જિંદગીમાં પ્રેમ અને ખુશીઓ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આવી. સ્વાભાવિક છે, એક વખત અક્ષયના બિઝનેસમાં મોટો નુકસાન સામનો કરવો પડ્યો. એ મુશ્કેલીના સમયમાં અક્ષયને પોતાની જાત પર શંકા આવી. એણે કેટરીનાને કહ્યું, મને લાગે છે કે મેં તને નિરાશ કરી. કેટરીનાએ તરત જ તેના હાથ પકડીને કહ્યું, અક્ષય, જીવનમાં દરેક વખતે સફળતા જ મળવી જરૂરી નથી. કેટલીક વાર પડકારો પણ આપણે વધુ મજબૂત બનાવે છે. હું તારી સાથે છું અને સાથે મળીને આપણે આ પરિસ્થિતિ પર પાર કરીશું. કેટરીના વાતથી અક્ષયને આશ્વાસન મળ્યું. એમણે મળીને બિઝનેસમાં નવું આયોજન બનાવ્યું. ક્યારેક નસીબ હાથ ફેરવી શકે, પણ સજાયું થવું જરૂરી છે. થોડા મહિના બાદ અક્ષયના બિઝનેસમાં ફરીથી સુધારો આવ્યો અને નવું પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું. નવા સપનાઓ. અક્ષય અને કેટરીના હવે નવું ઘર બનાવવાનો પ્લાન બનાવતા હતા. એ ઘર એમણે વિચાર્યું પ્રમાણે એનું અનોખું બનવું જોઈએ, જ્યાં પ્રેમ, સમજૂતી અને સાથેનો સમય સૌથી મહત્વનો બને. કેટરીનાએ નવા ઘરના એન્જિનિયર માટે નવું ડિઝાઇન વિચાર્યું અને અક્ષયને બિઝનેસમાં મળેલી સફળતાને ઘરને બનાવવામાં ટેકનિકલ મદદથી પૂરી પાડી. બંનેના માટે હવે એક નવું સપનું હતું. કોઈ દિવસ એ ઘરમાં પોતાના બાળકોને લાવીને એક નવો પરિવાર બાંધીશું. જિંદગીની સત્યતા. આખીરે અક્ષય અને કેટરીનાનો નવો ઘર તૈયાર થયું. એ ઘરમાં પ્રવેશનો દિવસ બંને માટે ખાસ હતો. હળવી મુસ્કાન સાથે કેટરીનાએ અક્ષયને કહ્યું, આ ઘરમાં દરેક ક્ષણ યાદગાર બનશે. અક્ષયને પણ એમની સાથે સંમત થઈને કહ્યું, હા, કેમ કે આ માત્ર ઘર નહીં, પણ અમારી પ્રેમની કહાનીઓ અક્ષર છે. બંને ખબર હતી કે જિંદગીમાં દરેક દિવસે એક નવો પડકાર લાવે છે, પણ જેમણે પ્રેમ અને સમજૂતીથી દોરી પકડી હોય તેઓ કોઈ પણ પરિસ્થિતિને પાર કરી શકે. અક્ષય અને કેટરીના માટે જિંદગીનો સંદેશો સ્પષ્ટ હતો. પ્રેમનું સત્ય અર્થ સમજીને એકબીજાને સહજ રીતે સમજવું અને સાથે મળીને દરેક પડકારનો સામનો કરવો. અંતે બંને હંમેશા ખુશ અને સંતોષભર્યા રહ્યા, દરેક દિવસને સાથે મળીને ઉજવણી રૂપે માણતા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી.